અરે વાહ, આજે બધા ભેગા થયા છે ને? કઈ શું આજે કોઈનો બર્થડે છે? ના ના, અમે તો તમારા આવવાની ખુશીમાં અહીંયા ભેગા થયા છે. અરે વાહ, મારા આવવાની ખુશીમાં? હા અમિતભાઈ, તમારા આવવાના માનમાં અમે લોકો અંતાક્ષરી રમવાના છીએ. અંતાક્ષરી? અરે અંતાક્ષરી તો મારી ફેવરિટ ગેમ છે. મને બહુ મજા આવે અંતાક્ષરીમાં જીતવાની. હે, તમે જીતશો તો અમને પણ બહુ મજા આવશે. એટલે કે અમારો પરિવાર એવો જ છે, બીજું કોઈ જીતે ને તો અમને બહુ મજા આવે. પછી લોટરી કે અંતાક્ષરી જીતવાની કેટલી મજા આવે. ચલો ચલો છોકરીઓ, હવે આપણે શરૂ કરીએ ગેમ. હા જો અમિત અમારી ટીમમાં રહેશે, ચાલશે? અમિત હા, બેસ બેટા, તું ઓલરેડી વિનિંગ ટીમમાં છે. અરે એટલે આમ આવું આપણે બોલવાનું હોય કે તું ઓલરેડી વિનિંગ ટીમમાં છે, આપણે જીતશું એટલે શું કોન્ફિડન્સ રહે ને, એટલે આગળ આપણે જીતી શકીએ. હલો, હવે જોઈએ આપણામાંથી કોણ જીતે છે. અરે હું જ જીતીશ. લે, આ લોકોએ તમને કહી દીધું? મને તો કોઈએ કીધું જ નહીં. મને કોણે શું કીધું નહીં? ના ના, અમારી એવડી આ છે ને, એને પૂછડાની મોર દોડું જવાની આદત છે. એટલે એ ગીતા ફોડ પાડીને બોલ. હા, એટલે હું એમ પૂછતી હતી કે તમને ગીતનો પહેલો અક્ષર કહી દીધો એમ. ઓ ના નથી કીધો. કોણ કહેશે પહેલો અક્ષર? જુઓ, આપણે છે ને પાસિંગ ધ પાસલથી અંતાક્ષરીની શરૂઆત કરીશું. છેલ્લે જેની પાસે તક્યો આવશે એ ગાવાની શરૂઆત કરશે. ઓકે ઓકે ચલો. बैठे बैठे क्या करे, करना है कुछ काम, शुरू करो अंताक्षरी लेके प्रभु का नाम. મારી પાસે તક્યો આવ્યો, હવે શરૂઆત કરશું. ના, મારી પાસે તક્યો આવ્યો, મારી પાસે છે. ચીટર મારી પાસે છે, મારી પાસે છે. ચીટી કર, મારી પાસે છે. કાગળિયું કા 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 પાછું શરૂ કરી દીધું. આમાં આપણે ઓળખાઈ જાય અને આપણું ઓળખાઈ જાય. આવા મહેમાન આવ્યા હોય એની સામે એવી રીતના વાત કરાય. જો કયા શબ્દથી ગીત ગાવાનું છે હું તમને કહી દઉં. આપણા મહેમાનનું નામ છે અમિત. અમિત એટલે ત ઉપરથી ગીત તમે લોકો શરૂ કરો. ચાલો. હા તો તારી વાકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે. તારા પગનું રે પાગર કો ચમ ચમતું રે, તારા અંગનું અંગર કુચસ ચસ તું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે. તારી બાકી રે પાગલડીનું ગમતું રે, અને ગમતું રે. રે રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે ભીગે ચુનર વાલી, રંગ બરસે. મારે આનો જવાબ નથી આપવો. ઓકે, આ સવાલનો સાચો જવાબ છે મશરૂમ. મશરૂમ માં કોઈ પ્રવેશી નથી શકતું. એટલે તું કેતી વાત સાચી હો. જો મશરૂમ આલે તો મહરૂમ આલે. ઓકે દિશા, હવે સવાલ તારી માટે છે. એનું નામ શું જેને આપણે જવાબ તો આપવો પડે પણ જે ક્યારેય સવાલ ન પૂછે? આનો ઊંધો સવાલ મને આવડે છે. એટલે એટલે કે એવું તો શું હોય જે રોજ સવાલ કરે પણ આપણને જવાબ ના આપે? હું હોય મિરીર, અરે સોનર પણ. હવે તારા સવાલને અહીંયા ઉલટો મૂકી તો એ અહીંયા ફીટ બેસે. નો બેસિક કદાચ. યસ દિશા. પાસ. ચારુ ભાભી? પાસ. હું બોલું. ના, આમ તો વચ્ચે ના બોલાય, પણ હવે આ લોકો નથી બોલતા તો ઠીક છે, તું બોલ. પાસ. આમ બધા ભડકો જ છું, મેં એકલાય પાસ ના જ કીધું. અને વચ્ચે ડિસ્ટર્બ નહીં કર, ચૂપચાપ ગેમ જો. ઓકે, આ સવાલનો જવાબ છે ફોન. ફોનની રિંગ વાગે
એટલે આપણે જવાબ તો આપવો જ પડે, પણ એ ક્યારેય સવાલ ન પૂછે. હા, આ છે ને જરા જુદા પ્રકારની ગેમ છે. એટલે ચારુ ભાભી, દિશા, લડવામાં ધ્યાન નહીં આપો, ભેજું લડાવવામાં ધ્યાન આપો. ઓકે, તો હવેનો સવાલ ચારુ ભાભી તમારી માટે. કલ્પના કરો કે તમે એક ડાયનોસોરના મોંમાં ફસાઈ ગયા છો, તો ત્યાંથી નીકળવા માટે તમે શું કરશો? આનો જવાબ હું આપું છું. હા, કલ્પના તો હું એવી પણ કરી શકું છું કે ડાયનોસોર બહુ વીક છે, એકદમ નબળો છે, તો એની પકડવાથી હું આમ કૂદકો મારીને ભાગી શકું છું. યુ સી. અરે વાહ, આમ તો જો કે જવાબ સાચો નથી, પણ સાવ ખોટો પણ ન કહી શકાય. એટલે તમને મળે છે બોનસના 2 માર્ક. લાલ કીડી, એ લાલ કીડી ક્યારે મને પગની નીચે દબાવે છે, ક્યારે હાથ દબાવે છે. છોડ, ઉભા છોડ. માણસ છે કે શું છે? આ રીતે કોઈના વિચાર પર કૂદાય? I mean, કોઈના પલંગ પર કૂદાય? શું થયું ભાઈ? દિવેલ પીધેલું કેમ મોઢું બનાવે છે? કરોડોનું નુકસાન કર્યું છે તે. ભાઈ શું થયું? બોલ. ડોક્ટર પાર્થ, મને બહુ વઢી. વડી? હા. આ ક્યારે થયું? શું? એટલે વઢિયોથી વઢી? આ લક્ષણ ક્યારે એમનામાં દેખાયા નતા ભાઈ. અરે એટલે ડોક્ટર પાર્થ મારા ઉપર બહુ અકળાઈ. એ ભાઈ તાર નોની નુનાના બહુ લોચા છે. આમ સંભાળ નહીતર કોઈ દિવસ લોચા વાગી જશે. આહા. અને જીજુ છે ને ક્યારે કોઈની પર વઢે નહીં, અને વઢે ને તો વઢતો એવું લાગે નહીં. એટલે ડોક્ટર પાર્થ જીજુ એ કોઈને વઢે ને તો માખી એમને સિરિયસલી નથી લેતી. તમે આટલું સિરિયસલી લઈ લીધું ભાઈ? તારું લેવલ તો માખી થી જાય એવું છે. ના ના, એવું નથી. શું છે, આવતીકાલથી ડોક્ટર પાર્થ મારી ટ્રીટમેન્ટ શરૂ કરવાના છે. સારી વાત. પણ અમિતભાઈ તમે 1 નંબરના લૂઝર છો. છેવટે પાણી વગરના જ સાબિત થયા. કેમ આવું બોલે છે? એવું હારવા જેવું કામ શું કર્યું મેં? નોકરી. હા, નોકરી. પાણીદાર માણસ હોય ને તો એ ધંધો કરે, સાહસ કરે, આમ નોકરીની લાઈનમાં ના પાછળ પડે. બરાબર, એ વાત બરાબર. અને ઓ ભાઈ, બિઝનેસ તો છે ને બહુ મોટો જુગાર છે. લોટરી જેવું નહીં, આમ નાના મોટો જુગાર. અને તમે એમાં હારી ગયા. વેરી બેડ અમિતભાઈ, વેરી બેડ. શું થયું? અત્યાર સુધી તમારો ચહેરો આમ બરફ જેવો ઠંડો હતો, અચાનક કેમ લાલ તવાન જેમ તપી ગયો? લોટરીનું નામ શું કામ લીધું? હા તો ના લેવાય. લોટરી પર તમારો એકલાનો કોપીરાઈટ છે, અમે લોકો નામ ના લઈ શકીએ. અરે પણ તારે લોટરીની વાત કરવાની જરૂર જ શું હતી? એ ભાઈ, આ બધી વાતોમાં હમણાં પડવાની કાંઈ જરૂર નથી. કાલથી તમારી ટ્રીટમેન્ટ ચાલુ થાય ને. ચાલો હવે સુઈ જાઓ. શું સુઈ જા? મારી ઊંઘ ઉડાડીને તું હવે કહે છે કે સુઈ જા? લોટરીનું નામ લીધું ને મારી ઊંઘ ઉડી ગઈ. હવે તમારે લોટરી ખરીદવી જ પડશે. ચિંતા નહીં કર લાલ કીડી, એવું કશું જ નહીં થાય. તારી પાસે પૈસા જ નથી તો લોટરીની ટિકિટ ક્યાંથી ખરીદીશ? હવે વધારે વિચાર નહીં કર, સુઈ જા. હાલ સુવા દે મને. ના. શું થયું? થયું નથી, હવે થશે. શું થશે? હું લોટરીની ટિકિટ ખરીદીશ. પૈસા નથી તો પણ કોઈ પણ રીતે પૈસા ઉભા કરીશ અને પછી લોટરીની ટિકિટ ખરીદીશ. હવે તો ટિકિટ ખરીદવી જ પડશે. ઇમ્પોસિબલ. ભાઈ તારી પાસે પૈસા હશે તો તું ખરીદીશ ને. લાગી શરત? લાગી. 2000 રૂપિયાની. ઓકે, તો હું જો લોટરીની ટિકિટ ખરીદીશ અને જીતી બતાવીશ તો તું 2000 રૂપિયા હારી જઈશ. મંજૂર? મંજૂર. ओके संदीप, तू पण क्या याद करेगा कि समित से पंगा लिया था? ઓહો, આ ભાઈના તેવર જોતા લાગે છે કે આજે પણ મારે હોલમાં જ સૂવું પડશે, કેમ કે આ ભાઈની અંદરના મોહમ્મદ અલી અને સની દેઓલને મેં જગાડી દીધા છે. ભાઈ આવો જરાક તકિયો લઈ જાઉં બાથરૂમમાં. લો ચવાગી છે. આવો છો, મૂકો. આવો. આવજો હો પાછા. મને એકલા સુવામાં બહુ બીક લાગે. તમને બીક લાગે છે? પ્લીઝ પ્લીઝ આવજો. હા. બે દિવસ માટે હું ઘરમાં નહોતો તો તમે લોકો શું સમજ્યા કે વેકેશન છે? હે? હવે બોલો, બોલતી બંધ કેમ થઈ ગઈ? જે કઈ કેવું હોય ને ચારુને કે.
મારા લેક્ચરની વધારે જરૂર દિશાને છે, મને નહીં કે. મને નથી, તને વધારે જરૂર છે. ના તને, તને, તને. એકદમ ચૂપ.